Hello friends, welcome to the fifth part of JEE mains for quadratic function. Right? Last session ના જે questions કરેલા એનાથી હવે આગળ આપણે સ્ટાર્ટઅપ આપીએ. સો લાસ્ટ સેશન ની અંદર જે ક્વેશ્ચન્સ કરેલા એમાં આપણે રૂટ્સ ની ચર્ચા કરેલી હતી, બિહેવિયર ઓફ રૂટ્સ ની ચર્ચા કરી અને થોડા ઘણા થિયોરિટિકલ પોર્શન ની પણ આપણે ઓલમોસ્ટ ચર્ચા કરી દીધી છે. સો હવે આગળ જઈએ તો ક્વેશ્ચનમાં છે કે રૂટ્સ ઓફ ધ ગિવન ઇક્વેશન્સ આર, ડાયરેક્ટ એવું જ આપી દીધું છે તમારે. આ જે ક્વોડ્રેટિક ઇક્વેશન તમને ગિવન છે p માઇનસ ક્યુ into x square plus q minus r into x plus r minus p equals 0. ક્વેશ્ચનમાં બહુ સિમ્પલ, ક્વેશ્ચન બહુ સિમ્પલ છે કે તમારે ખાલી આ સમીકરણના બીજ શોધવા છે, દ્વિઘાત સમીકરણના. બટ જે રીતનું ઇક્વેશન દેખાય છે એને સોલ્વ કરવું થોડું ડિફિકલ્ટ થઈ જશે. એટલે હું બે ઓપ્શન આપું કે ક્યાં તો તમે આલ્ફા પ્લસ બીટા એટલે કે બીજનો સરવાળો અને આલ્ફા બીટા એટલે બીજનો ગુણાકાર, આ બે કન્ડિશન પરથી તમે આલ્ફા ને બીટા શોધો, અથવા તો તમે સીધું જ હું એમ કહું કે a બરાબર p માઇનસ ક્યુ, b બરાબર q માઇનસ r અને c બરાબર r માઇનસ p, તો x બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ રૂટમાં b સ્ક્વેર માઇનસ 4ac અપન ટ્વાઇસ a, આનો યુઝ કરીને તમે કરી શકો. સો આપણે આનાથી જ કરીએ, જો સેટ થઈ જાય તો ઠીક છે, નહીતર પછી આપણે બીજી મેથડ પણ ટ્રાય કરી લઈશું. ઓકે, સૌથી પહેલા તો માઇનસ b એટલે q માઇનસ r પ્લસ માઇનસ રૂટમાં b સ્ક્વેર એટલે કે q માઇનસ r નો સ્ક્વેર માઇનસ 4a એટલે p માઇનસ q અને c એટલે r માઇનસ p હોલ ડિવાઇડેડ બાય 2a એટલે p માઇનસ q થઈ જશે. ચલો માઇનસ q માઇનસ r એઝ ઇટ ઇઝ પ્લસ માઇનસ રૂટમાં q સ્ક્વેર માઇનસ ટ્વાઇસ q r પ્લસ r સ્ક્વેર માઇનસ 4 ટાઈમ્સ અંદર ગુણાકાર આપી દઈએ, સો pr માઇનસ p સ્ક્વેર then માઇનસ qr અને પ્લસ pq, રાઈટ, આખાના છેદમાં 2 ટાઈમ્સ p માઇનસ q, એટલે કે ઇમ્પ્લાઇઝ x બરાબર, ચલો આ માઇનસ q માઇનસ r એઝ ઇટ ઇઝ પ્લસ માઇનસ રૂટમાં q સ્ક્વેર માઇનસ ટ્વાઇસ q r પ્લસ r સ્ક્વેર. અચ્છા, હવે આ થઈ જશે માઇનસ 4pr પ્લસ 4p સ્ક્વેર પ્લસ 4qr અને માઇનસ 4pq આખાના છેદમાં sorry for the trouble, whole divided by 2 times p minus q. એટલે હવે એનાથી હું આગળ કેરી ફોરવર્ડ કરું, સો માઇનસ q માઇનસ r પ્લસ માઇનસ રૂટમાં, ચાલો હવે વિચારીએ આપણે આ વસ્તુને કે q સ્ક્વેર પ્લસ r સ્ક્વેર પ્લસ 4p સ્ક્વેર છે, એટલે આપણે લખી દઈએ 4p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર પ્લસ r સ્ક્વેર સાથે. ચાલો ત્યાર પછી છે આપણી પાસે માઇનસ 4pr માઇનસ 4qr અને માઇનસ 2qr પ્લસ 4qr એટલે થઈ જશે પ્લસ 2qr અને હોલ ડિવાઇડેડ બાય છે 2 ટાઈમ્સ p માઇનસ q. ઓકે, સો માઇનસ q માઇનસ r પ્લસ ઓર માઇનસ. અચ્છા, હવે આ જે બધા ટર્મ છે એને આપણે આ રીતે પણ લખી શકીએ
જરા ધ્યાનથી જોજો કે ક્યુ નો સ્ક્વેર વત્તા આર નો સ્ક્વેર વત્તા -2p નો સ્ક્વેર, રાઈટ? અચ્છા, -4pr છે. હા, -4pr જે છે એને તમે આ રીતે બી લખી શકો ને કે પ્લસ 2 ઇન્ટુ -p ઇન્ટુ, સોરી થોડી જગ્યાનો પ્રોબ્લેમ થશે એટલે હું નીચે લખી દઉં, પ્લસ 2 ઇન્ટુ -2p ઇન્ટુ r, આવું લખી શકાય? જસ્ટ અ મિનિટ, એક કામ કરીએ અને આપણે કેન્સલ કરીને નવી સ્લાઇડમાં જ લખી દઈએ, ખોટું કન્જસ્ટેડ થાય, સમજમાં નહીં આવે, કોઈ પ્રોબ્લેમ થાય એના કરતાં બેટર કે આપણે નવી સ્લાઇડમાં જ લખી દઈએ. જસ્ટ અ મિનિટ. હા, ઓકે, એટલે ઇમ્પ્લાઇઝ x બરાબર માઇનસ q માઇનસ r પ્લસ માઇનસ રૂટમાં મેં કીધું આવું બી લખી શકાય કે 2p નો સ્ક્વેર પ્લસ -q સ્ક્વેર પ્લસ -r સ્ક્વેર પ્લસ 2 times 2p into -q plus 2 times 2p into -r plus 2 times -q into -r. આવું પણ લખી શકાશે આપણાથી, છેદમાં 2 times p - q તો છે જ. ચાલો, એટલે આ -q -r. અચ્છા, તો હવે જો તમને એવો ખ્યાલ આવે કે આ જે બન્યું એ ઇક્વેશન બન્યું તમારું કોનું, તો કે ભાઈ 2p - q - r ના સ્ક્વેરનું સૂત્ર બની ગયું, કૌંસમાં 2 times p - q. ખાલી એક વખત તમને કહી દઉં કે a plus b plus c હોલ સ્ક્વેર હોય ને ભાઈ, તો એનું સૂત્ર બની જશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ ટ્વાઇસ ab પ્લસ ટ્વાઇસ bc અને પ્લસ ટ્વાઇસ ac. આ સૂત્ર આપણને યાદ હોવું જોઈએ, રાઈટ? સો એ જ સૂત્રનું મેં અહીંયા એક્સપાન્ડ કર્યું, તમે આના પરથી ઉપરનું એક્સપાન્શન વિચારો એટલે તમને ડાયરેક્ટ જવાબ પડી જશે. તો હવે આ -q -r પ્લસ માઇનસ, બોલો વર્ગ વર્ગનું કેન્સલ થઈ જાય એટલે 2p - q - r થશે ને, અને છેદમાં 2 times p - q તો છે જ, રાઈટ? સો હવે આના પરથી બે પાર્ટ પડે, એટલે પહેલો x ઇક્વલ્સ ટુ -q પ્લસ r પ્લસ કરીને ચાલીએ તો ટ્વાઇસ p -q અને -r છેદમાં 2 times p - q, એટલે કે r કેન્સલ, ટ્વાઇસ p માઇનસ ટ્વાઇસ q ના છેદમાં ટ્વાઇસ p માઇનસ ટ્વાઇસ q, એટલે જવાબ આવી જશે 1. અને બીજી શરતમાં x ઇક્વલ્સ ટુ -q પ્લસ r માઇનસ 2p પ્લસ q અને પ્લસ r છેદમાં 2 times p - q. તો હવે આમાં શું કેન્સલ થઈ જશે ભાઈ, તો કે q કેન્સલ થઈ જશે, એટલે 2 times r minus p ના છેદમાં 2 times p minus q, માટે x બરાબર તમને મળી જશે x r minus p ના છેદમાં p minus q, રાઈટ? સો આના પરથી તમને બે બીજું મળ્યા, એક x બરાબર 1, બીજું r minus p ના છેદમાં p minus q, એટલે કે ઓપ્શન નંબર થઈ જશે સી, r minus p ના છેદમાં p minus q અને 1, રાઈટ? હવે આ જ વસ્તુને બદલે તમે આલ્ફા અને બીટા યુઝ કરીને પણ તમારે કરવો હોય તો કરી શકાય કે બીજનો સરવાળો આલ્ફા પ્લસ બીટા અને બીજનો ગુણાકાર આલ્ફા ડોટ બીટા. સો એના પરથી પણ મારા ખ્યાલ પ્રમાણે કદાચ ઇઝીલી થઈ જવું જોઈએ. ઓકે, ના તો એટ અ ટાઈમ તમને જે મેથડ પહેલા મગજમાં આવે છે એનો તમે યુટિલાઇઝ કરી શકા. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સેકન્ડ ક્વેશ્ચનમાં છે કે ઇફ રૂટ્સ ઓફ ધ ક્વોડ્રેટિક ઇક્વેશન, એટલે કે એક દ્વિઘાત સમીકરણ જે છે -2 times bc plus ad into x
પ્લસ સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બરાબર 0. આ દ્વિઘાત સમીકરણને સમાન બીજ છે. હવે આપણને ખબર જ છે કે જ્યારે સમાન બીજ હોય તો ડેલ્ટા બરાબર 0 થઈ જાય. ચલો ડેલ્ટા બરાબર 0 એટલે બી સ્ક્વેર માઇનસ, અહીંયા કેપિટલ લઈ લઈએ કારણ કે ઓલરેડી સ્મોલમાં એબીસીડી તો છે જ, તો બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 થશે. ચલો બી સ્ક્વેર એટલે માઇનસ 2 ઇન્ટુ બીસી પ્લસ એડી નો સ્ક્વેર એટલે 4 ટાઈમ્સ બીસી પ્લસ એડી હોલ સ્ક્વેર માઇનસ 4, એ એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને સી એટલે સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0. તો 4 તો ઓલરેડી કેન્સલ થઈ જશે એટલે આપણે કહી શકીએ કે બી સ્ક્વેર સી સ્ક્વેર પ્લસ 2bc ad પ્લસ એ સ્ક્વેર ડી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ડી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ડી સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0. ચલો એટલે બી સ્ક્વેર સી સ્ક્વેર પ્લસ 2abcd પ્લસ એ સ્ક્વેર ડી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ડી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સી સ્ક્વેર અને માઇનસ બી સ્ક્વેર ડી સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0. ચલો એટલે એમાંથી પહેલા તો બી સ્ક્વેર સી સ્ક્વેર કેન્સલ, એ સ્ક્વેર ડી સ્ક્વેર કેન્સલ, એટલે તમારી પાસે બચી જશે ટ્વાઇસ એબીસીડી માઇનસ એ સ્ક્વેર સી સ્ક્વેર અને માઇનસ બી સ્ક્વેર સી સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0. સોરી, બી સ્ક્વેર ડી સ્ક્વેર બચશે. જે અંડરલાઈન કરી છે એ તો કેન્સલ થઈ જશે એટલે એ સ્ક્વેર સી સ્ક્વેર અને બી સ્ક્વેર ડી સ્ક્વેર બચશે ઇક્વલ્સ ટુ 0. સો આ પાછું બેઝિકલી શું થઈ ગયું ભાઈ કે આને તમે એ સ્ક્વેર સી સ્ક્વેર વત્તા, અચ્છા માઇનસ કોમન લઈ લો તો માઇનસ 2 એસી ડોટ બીડી અને વત્તા બી સ્ક્વેર ડી સ્ક્વેર બરાબર 0 કહી દો તો આ પાછું એસી માઇનસ બીડી નો વર્ગ બની ગયો ભાઈ. એટલે આને કહેવાય એસી માઇનસ બીડી બરાબર 0. એટલે એસી બરાબર બીડી તો શું થઈ જશે ભાઈ, તો એસી બરાબર બીડી હોય તો એ બાય ડી બરાબર બી બાય સી. એક તો આ પોસિબલ બને અથવા એ બાય બી બરાબર ડી બાય સી. આ બંનેમાંથી કંઈ પણ પોસિબલ હોઈ શકે. એટલે ઓપ્શન તરીકે છે અત્યારે આપણી પાસે એ બાય ડી બરાબર બી બાય સી પણ ચાલે અને એ બાય બી બરાબર સી બાય ડી ને ડી બાય સી જોઈએ. એટલે મારી પાસે આન્સર તરીકે આવશે સી. જો રાઈટ. સો આ પણ એક બિહેવિયર ઓફ રૂટ્સનું કન્ડિશન થઈ ગઈ. સિમ્પલ ક્વેશ્ચન કહેવાય રાઈટ. થોડું સિમ્પ્લિફિકેશન માટે ધ્યાન આપવા જેવું છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તમને એવું કીધું છે કે આલ્ફા અને બીટા બી ધ રૂટ્સ ઓફ ઇક્વેશન એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 1 બરાબર 0 ના બીજ આલ્ફા પ્લસ બીટા આપ્યા છે. સોરી, આલ્ફા અને બીટા આપ્યા છે રાઈટ. અને એક શરત એવી છે કે પી ઓફ કે પી કે બરાબર આલ્ફા રેસ ટુ કે પ્લસ બીટા રેસ ટુ કે, જ્યાં કે ની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1. તો નીચેના ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો? અચ્છા હવે એક સિમ્પલ વિચારો, અચ્છા કયો ઓપ્શન ખોટો છે એવું ચેક કરવું છે. અચ્છા પહેલા તો એ સમજીએ કે પીકે નો મીનિંગ શું થાય. તો કે ભાઈ પી ઓફ કે, પી કે એટલે કે સફિક્સમાં છે એટલે જે કે ની વેલ્યુ હશે એ જ આલ્ફાની ઘાતમાં હશે ને એ જ બીટાની ઘાતમાં હશે. ઓકે, એટલે જો હું એમ કહું કે ભાઈ કે બરાબર 1 લઈએ તો P1 ની કિંમત થઈ જશે આલ્ફા પ્લસ બીટા. અચ્છા હવે તમે એમ વિચારો કે આલ્ફા પ્લસ બીટા એટલે શું થશે, તો કે માઇનસ બી બાય એ થાય. અચ્છા માઇનસ બી બાય એટલે એક્સ નો સહગુણક છેદમાં એક્સ સ્ક્વેર નો સહગુણક અને આગળ માઇનસ એટલે માઇનસ ઓફ માઇનસ 1 બાય 1 એટલે એના પરથી તમને P1 ની વેલ્યુ મળી ગઈ 1. ચાલો તથા બોલો P2 વિચારો. P2 એટલે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. બોલો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ને આપણે આવું લખી શકીએ ભાઈ? જો ધ્યાનથી સમજજો હે કે આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા. જરા ધ્યાનથી વિચારીને કહેજો હા.
કે ના है कि अल्फा स्क्वेर प्लस बीटा स्क्वेर ने આપણે अल्फा प्लस बीटा होल स्क्वेर -2 अल्फा बीटा કહી શકીએ વિચારો अल्फा प्लस बीटा होल स्क्वेर નો મીનિંગ શું થશે अल्फा स्क्वेर प्लस 2 अल्फा बीटा प्लस बीटा स्क्वेर હવે 2 अल्फा बीटा ने -2 अल्फा बीटा कैंसल એટલે આવી ગયું જैसे थे चलो तो હવે अल्फा प्लस बीटा ની કિંમત મૂકો अल्फा प्लस बीटा ની કિંમત આપણે લાવ્યા -1 નો સ્ક્વેર અને 2 अल्फा बीटा ની કિંમત c/a c/ એટલે અચળ પદના છેદમાં x નો સ્વગુણક બોલો અચળ પદ શું છે -1 છે એટલે અહીંયા -1 થઈ જશે સો એનો મીનિંગ કે p2 બરાબર મને મળી ગયું 1 + 2 એટલે કે 3 બરાબર બહુ ધ્યાનથી સમજજો ભાઈ તો p1 આવી ગયું p2 આવી ગયું હવે p3 સમજીએ તો એ થશે આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ હવે બોલો આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ એટલે શું લખાય તો આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ એટલે થશે a + b કૌંસમાં a સ્ક્વેર -ab + b સ્ક્વેર આપણી ઇક્વેશન આપણને ખબર જ હોય અચ્છા તો આને બીજી રીતે બી લખી શકાય ને કે આ આલ્ફા સ્ક્વેર જો ધ્યાનથી સમજજો હા હું એમ કહું આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર -2 અલ્ફા બીટા અને -અલ્ફા બીટા જરા વિચારીને જોજો હા કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર જો અહીંયા પણ આપણે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર તો લખ્યું જ છે બરાબર તો એક કામ કરીએ તો આ સૂત્ર બનાવવું જ નથી ચાલો જો તમારા માટે થોડું વધારે સરળ કરી દઉં હું ડાયરેક્ટ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર માઇનસ આલ્ફા બીટા કરી દઉં તો બોલો આલ્ફા પ્લસ બીટા એટલે આપણને ખબર જ છે કેટલું 1 છે જ અચ્છા આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર એટલે શું થઈ ગયું p2 થઈ ગયું બોલો p2 ની કિંમત આપણે 3 લાવ્યા જ છીએ અને માઇનસ આલ્ફા બીટા એટલે કેટલું થશે તો કે -1 થશે તો એનો મીનિંગ કે p3 ની કિંમત તમારી કેટલી આવી 3 ને 4 આવી બોલો આટલું ખ્યાલ આવશે હવે બહુ ધ્યાનથી સમજો તમે અહીંયા ઓબ્ઝર્વ કરો તો p5 બરાબર 11 આપ્યું છે અને p5 બરાબર p2 ડોટ p3 આપ્યું છે હવે જો p5 બરાબર 11 હોય તો p5 બરાબર p2 ડોટ p3 એટલે જો સેકન્ડ ઓપ્શન અને થર્ડ ઓપ્શન બંને સાચા હોય કારણ કે તમારે એવું ચેક કરવું છે કે કયું ખોટું છે રાઈટ જો સેકન્ડ ઓપ્શન અને થર્ડ ઓપ્શન જો ખોટા હશે અથવા સોરી બંને સાચા હશે તો p2 ડોટ p3 નો બી જવાબ 11 જ થવો જોઈએ હા કે ના પણ જોજો અહીંયા ધ્યાન જો હું p5 બરાબર p2 ડોટ p3 ને સાચો ગણું હું એક પોસિબિલિટી લઉં છું કારણ કે મારે p4 અને p5 નથી શોધવા હું ખાલી એક પોસિબિલિટી લઉં છું કે જો હું p5 બરાબર p2 ડોટ p3 ને સાચો કહું તો એટલે આપણે અહીંયા પહેલું કહી દઈએ જો લખી દઈએ હા કે ફર્સ્ટ જો p5 બરાબર p2 ડોટ p3 સાચું હોય એટલે કે સત્ય હોય તો બોલો p5 બરાબર શું થશે p2 ની કિંમત આપણે લાવ્યા 3 અને p4 ની કિંમત અને p3 ની કિંમત લાવ્યા 4 તો p5 બરાબર 12 એટલે જો p5 એટલે કે c ઓપ્શન સાચો છે તો બાય ડિફોલ્ટ b ઓપ્શન ખોટો પડવો જોઈએ પણ જો આ b ઓપ્શન અરે c ઓપ્શન સાચો છે તો પહેલા એના પરથી p4 વિચારો એટલે તો p4 એટલે કે આ જે છે વેલ્યુ તો બીજું p3 બરાબર p5 માઇનસ p4 તો ઇમ્પ્લાઇઝ p3 એટલે છે 4 p5 એટલે છે આપણી પાસે 12 માઇનસ p4 તો p4 ની કિંમત આવી જશે 8 રાઈટ અને એટલે આ બીજું થયું અને ત્રીજું તો કે આ પણ સાચું થવું જોઈએ સો અહીંયા આપણે લઈ લઈએ p1 પ્લસ p2 પ્લસ p3 પ્લસ p4 પ્લસ p5 ચાલો p1 ની કિંમત આવી 1 p2 ની કિંમત આવી 3 p3 ની કિંમત આવી 4 p4 ની કિંમત આવી 8 અને p5 ની 12 જો આ સરવાળો 26 આવી જાય તો કયું સ્ટેટમેન્ટ આપણે જે ધારેલું તે સાચું છે તો કે ભાઈ પહેલું જે આપણે ધારણા કરેલી p5 બરાબર p2 ડોટ p3 એ સાચું કારણ કે બાકીના જે બે રિઝલ્ટ તમે લાવ્યા આ સેકન્ડ રિઝલ્ટ અને થર્ડ રિઝલ્ટ જે તમે લાવશો તે કોના પરથી લાવ્યા એમ કહેવાશે ફર્સ્ટ રિઝલ્ટ પરથી લાવ્યા એમ કહેવાશે ચાલો ચેક કરો તો 12 ને 8 20 રાઈટ 20 ને 8 કોઈક જગ્યાએ કઈક મિસ્ટેક થઈ આપણે એક વખત જોઈ લઈએ કે કયું ખોટું છે કે કઈક આમ તેમ નથી થઈ ગયું ને તે આપણે ચેક કરી લઈએ p1 બરાબર 1 p2 બરાબર આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર એટલે આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર માઇનસ ઓકે એટલે આ મને મળ્યું 28
હવે જો શું થયું ભાઈ કે P4 પરથી જે તમને કિંમત મળી તો આ પણ ખોટું આવ્યું, આવો તો ઓપ્શનમાં છે જ નહીં. એટલે આપણે જે ધારણા કરેલી તે કેવી હતી, તે ખોટી થઈ ગઈ. કઈ ધારણા ખોટી થઈ ગઈ કે P5 બરાબર P2 ડોટ P3 સત્ય હોય, એ ધારણા ખોટી થઈ ગઈ. તો માટે તો કમ્પલસરી P5 બરાબર શું હશે, 11 જ સત્ય કહેવાય. એટલે આ જે આપણે ધારણા કરી એ ખોટી છે. એટલે જો P5 બરાબર 11 હોય, બહુ ધ્યાનથી સમજો હા, P5 બરાબર 11 હોય તો P4 હવે શું થશે, 11 ઓછા 4 એટલે 7 થઈ જશે. અને હવે તમે P1 પ્લસ P2 પ્લસ P3 પ્લસ P4 પ્લસ P5 વિચારો તો P1 ની કિંમત છે 1 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 11 અને પ્લસ 7. હવે આ સરવાળો વિચારો તો 7 ને 3 10, 10 ને 11 21, 21 ને 5 26. બોલો સાચું પડ્યું કે નહીં પડ્યું? એટલે હવે હું બધું જ કેન્સલ કરી દઉં અને એમ વિચારીએ કે સૌથી પહેલો જવાબ કયો સાચો, તો કે ભાઈ P5 ને જો તમે 11 લીધું હોય તો P3 બરાબર P5 માઇનસ P4 બી સાચું અને P1 પ્લસ P2 પ્લસ P3 પ્લસ P4 પ્લસ P5 પણ સાચું. એટલે કયું અસત્ય છે ભાઈ, તો કે આ બી ઓપ્શન, સી ઓપ્શન જે છે તે સત્ય નથી. એટલે હવે ક્વેશ્ચન સમજો આપણે કઈ રીતે સ્ટાર્ટઅપ કરેલું હતું. હા જો મેં સૌથી પહેલું દ્વિઘાત સમીકરણના બીજનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પરથી P1 મેળવી લીધો, P2 ની કિંમત પણ મેળવી લીધી અને P3 ની કિંમત બી મેળવી લીધી. હવે જો તમે ઈચ્છો તો તમે P4 અને P5 પણ શોધી શકો છો. બરાબર, P4 શોધવા માટે આલ્ફાની 4 ઘાત વત્તા બીટાની 4 ઘાત કરવું પડે, પણ એ તમારા માટે થોડું લેન્થી થઈ જાય એટલે એની પાછળ આપણે પડવું નથી. એટલે P1 P2 P3 શોધાઈ ગયા પછી હવે આપણે શું કર્યું, તો કે ભાઈ આપણે એક ધારણા કરી કે ધારો કે જો ત્રીજો ઓપ્શન સાચો હોય, ધારો કે જો ત્રીજો ઓપ્શન સાચો હોય તો એને અનુરૂપ ચોથો ઓપ્શન અને પહેલો ઓપ્શન ચેક કર્યો આપણે. બરાબર, તો ત્રીજા ઓપ્શનને સાચો ગણીને આપણે ચોથો ઓપ્શન શોધ્યો અને ત્રીજા ચોથાને મળીને આપણે પહેલા ઓપ્શનની ચર્ચા કરી. પણ પહેલો ઓપ્શન એટલે કે P1 પ્લસ P2 પ્લસ P3 એ પણ ખોટો આવ્યો, રાઈટ. એટલે P2 તો ખોટું, એટલે કે સેકન્ડ ઓપ્શન તો ખોટો આવ્યો જ, સાથે સાથે પહેલો બી ઓપ્શન ખોટો આવ્યો. તો આ તો બે જવાબ ખોટા આવ્યા. હવે એવું તો શક્ય જ નથી. ધેટ મીન્સ કે તમે જે ધારેલું હતું, શું ધારેલું હતું કે ત્રીજો ઓપ્શન સાચો છે, એ ધારણા ખોટી પડી. એનો મીનિંગ કે હવે કયું સાચું હોવું જોઈએ, તો ભાઈ બીજો ઓપ્શન સાચો હોવો જોઈએ. એટલે જો હું બીજા ઓપ્શન તરીકે 11 ને સાચો જવાબ કહું તો એના પરથી જે P4 મળે અને એ કિંમતો પરથી જે પહેલો ઓપ્શન મળે છે તે સાચો મળે છે. જો છેલ્લા સ્ટેપમાં મેં એવું લખ્યું છે કે P1 પ્લસ P2 પ્લસ P3 પ્લસ P4 પ્લસ P5 ની કિંમત આપણે જે શોધી તેના દ્વારા પહેલા ઓપ્શનનું પણ સમાધાન થયું, બીજા ઓપ્શનનું પણ સમાધાન થયું અને ચોથા ઓપ્શનનું પણ સમાધાન થયું. એટલે કે આ 3 વડે સાચી માહિતી મળી. તો કયો ઓપ્શન ખોટો આવ્યો, તો કે ભાઈ ઓપ્શન નંબર સી એ તમારો જવાબ ખોટો છે. બોલો વાર્તા ખબર પડશે ભાઈ આટલી? ડન. છતાં જો કદાચ કોઈકને એવું લાગે તો હું તમને ખાલી એવું કહી દઉં કે મારે જો P4 શોધવું હોય તો હું કેવી રીતે શોધી શકું? સમજો, જો મારે P4 શોધવું હોય તો મારે કેવું પડે આલ્ફાની 4 ઘાત વત્તા બીટાની 4 ઘાત. હવે આલ્ફાની 4 ઘાત વત્તા બીટાની 4 ઘાત એટલે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર નો સ્ક્વેર -2 આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર લખાય. આ મેથડ સહેલી જ પડશે, પણ આ મેથડ માટે તમને આ સૂત્ર ખબર પડવી જોઈએ ભાઈ. ચાલો હવે યાદ કરો, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર એટલે શું હતું આપણી પાસે? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર એટલે P2 છે, એટલે P2 ની કિંમત લાવ્યા આપણે 3, એટલે અહીંયા થઈ જશે 3 નો વર્ગ -2 આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર એટલે આલ્ફા બીટા નો સ્ક્વેર લખાય, એટલે 3 નો વર્ગ ઓછા 2 ટાઈમ્સ -1 નો વર્ગ એટલે 9 - 2 એટલે P4 ની કિંમત આવી જશે મારી પાસે 7. હવે ઓબ્ઝર્વ કરો બરાબર કે તમે આ જે બીજી માહિતી એટલે કે P4 ની જે અહીંયા કિંમત લાવેલા તે પણ 7 જ હતી. હવે જો P4 બરાબર 7 હોય તો માટે P3 બરાબર P5 માઇનસ P4 નો ઉપયોગ કરો તો P5 બરાબર શું થશે? P3 પ્લસ P4 થશે. તો ઇમ્પ્લાઇઝ P5 બરાબર 4 વત્તા 7
એટલે P5 બરાબર 11 આવ્યું. તો ધ્યાનથી સમજો, આ P4 તમે 7 લાવ્યા, એના પરથી P5 ની કિંમત 11 આવી. હવે જો P5 ની કિંમત 11 હોય તો કમ્પલસરી P5 બરાબર P2 ડોટ P3 તો થવાનું જ નથી. તો અહીંયા જ તમારો જવાબ પૂરો થઈ ગયો કે ભાઈ બી ઓપ્શન સાચો છે અને સી ઓપ્શન ખોટો છે. બરાબર. અને ઓલરેડી તમે P1 પ્લસ P2 પ્લસ P3 પ્લસ P4 પ્લસ P5 બરાબર 1 વત્તા 3 વત્તા 4 વત્તા 7 વત્તા 11 શોધી લીધું છે. બરાબર. તો એનો પણ જવાબ 26 જ આપશે. માટે ઓપ્શન નંબર 1, 3 અને 4 સત્ય, સોરી 1, 2 અને 4 સત્ય થશે. રાઈટ. 1, 2 અને 4 સત્ય થશે. સત્ય થાય તથા 3 ઓપ્શન અસત્ય થાય. બરાબર. એટલે આ જે મેં બતાવી તે મેથડ 2 થઈ ગઈ અને અહીંયાથી આ જે હતું એ મેથડ 1 થઈ ગઈ. એટલે તમે P1 P2 P3 શોધ્યા પછી સીધું P4 શોધીને પણ જવાબ આખો લાવી શકો, અથવા જે આપણે મેથડ કરી મેથડ 1 કે P3 P1 P2 શોધ્યા પછી આ ધારણા કરીને કરવી હોય તો પણ કરી શકાય. ઓકે. બંનેમાંથી જે તમને સરળ લાગે એ તમે કરી શકશો. નેક્સ્ટ જોજો, નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે ધ લિસ્ટ વેલ્યુ. લિસ્ટ વેલ્યુ એટલે ન્યૂનતમ કિંમત. લિસ્ટ વેલ્યુ એટલે ન્યૂનતમ કિંમત થાય ભાઈ. હા, તો તમારે દ્વિઘાત સમીકરણ 2x² વત્તા a માઇનસ 10 ઇન્ટુ એક્સ પ્લસ 33/2 માઇનસ 2a બરાબર 0 ની મિનિમમ કિંમત શોધવાની છે કે જેને માટે લિસ્ટ પોઝિટિવ વેલ્યુ થી વાંચો. હા, લિસ્ટ પોઝિટિવ, પોઝિટિવ એટલે ધન વેલ્યુ શોધવાની છે. તો તમારે એની ધન ન્યૂનતમ કિંમત શોધવાની છે કે જેને માટે દ્વિઘાત સમીકરણને વાસ્તવિક બીજ હોય. અચ્છા, વાસ્તવિક બીજ હોય એટલે એનો મિનિંગ શું થશે? આપણે અહીંયા લખી દઈએ કે અહીં સમીકરણને વાસ્તવિક બીજ હોય, therefore એનો જે ડેલ્ટા છે તે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 હશે. ચાલો, તો હવે હું તમને એમ કહી દઉં. બોલો, ડેલ્ટા એટલે b², એટલે a માઇનસ 10 નો સ્ક્વેર b² માઇનસ 4a અને c ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. ચલો, એટલે આ a² માઇનસ 20a વત્તા 100 માઇનસ, જોવા ધ્યાનથી. હા, બોલો, 2 કેન્સલ, 4 ગુણ્યા 2 ઇન્ટુ 32/2 એટલે 2 કેન્સલ, 33 ગુણ્યા 4 વિચાર એટલે 4 તાલી 12 નો 2 વધી પડી 1, 4 તાલી 12 ને 13 એટલે 132 અને ઓછા ઓછા વત્તા 2 દુ 4 ચોક 16a ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. સો ઇમ્પ્લાઇઝ a². અચ્છા, ઓછા 20 વત્તા 16 એટલે ઓછા 4 અને 100 ઓછા 132 એટલે ઓછા 32 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. ચાલો વિચારો, 32 ના હોય કે જેની બાદબાકી ઓછા 4 થાય. તો આપણને બધાને જ ખબર છે કે a ઓછા 8 અને a વત્તા 4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. બોલો, હવે અસમતા આવી ગઈ ભાઈ. ચાલો યાદ કરીએ, અસમતા સોલ્વ કરવા માટે આપણે શું કરતા હતા? સૌથી પહેલા તો આપણે ક્રિટિકલ પોઈન્ટ જોઈએ. ક્રિટિકલ પોઈન્ટ એટલે જે પોઈન્ટ પર તમારા વિધેયનો જવાબ એટલે કે સમીકરણનો જવાબ 0 થાય. એવા 2 પોઈન્ટ મળશે. એક મળશે મને -4 અને એક મળશે મને 8. હવે યાદ કરો, વેવિકોવ મેથડ શું કહેતો હતો? વેવિકોવ મેથડ ની અંદર આપણે શું ચર્ચા કરેલી કે જે પોઈન્ટ પર તમારા સમીકરણનો જવાબ 0 થાય છે એની ડાબી બાજુ બધા ઋણ હશે જવાબ, અને જમણી બાજુના અંતરાલમાં જવાબ ધન હશે. તો જો હું -4 ની ડાબી બાજુનો અંતરાલ વિચારું તો -4 ની ડાબી બાજુનો અંતરાલ એટલે 8 ની પણ ડાબી બાજુનો અંતરાલ, એટલે બંનેની કિંમત ઋણ થશે. તો માઇનસ માઇનસ પ્લસ. બહુ ધ્યાનથી ભાઈ. હા, આ પાછળ જોજો, આ બહુ કોમન મેથડ છે. આ દરેક જગ્યાએ મેક્સિમમ જગ્યાએ તમને આનું યુટિલાઇઝ કરવાનું આવશે. બરાબર, આ ધ્યાન રાખજો ભાઈ. ઓકે, તો નહીં ખ્યાલ આવે ધારો કે તો -4 થી ડાબી બાજુની કોઈ પણ એક કિંમત મૂકી દેવાની, -5 -6 -7 કે જેના પરથી તમે કિંમત મૂકીને બી ચેક કરી શકો. ઓકે, તો ચાલો, ડાબી બાજુના અંતરાલમાં પ્લસ આવ્યું. હવે વેવિકોવ મેથડના અકોર્ડિંગ એક અંતરાલમાં પ્લસ, તો પછીના તરતના અંતરાલમાં કમ્પલસરી માઇનસ અને પછીના તરતના અંતરાલમાં પ્લસ આવશે.
હોપ કે આ પોઈન્ટ ખબર પડી હોય. તો આપણે કઈ અસમતા લાવવાની છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ ની અસમતા લાવવી છે. બોલો માટે શું કહેવાશે કે a બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ થી -4. હવે હું અહીંયા ક્લોઝ ઇન્ટરવલ એટલે કે સંવૃત અંતરાલ મૂકીશ. આપણે ઓલરેડી આગળના શરૂઆતના સેશનમાં એવી ચર્ચા કરેલી કે ઓપન ઇન્ટરવલ અને ક્લોઝ ઇન્ટરવલ એટલે કે સંવૃત અંતરાલ અને વિવૃત અંતરાલ વચ્ચેનો ફરક શું છે. બરાબર, ઇક્વલ ટુ 0 બી લેવું છે એટલે -4 મારે લેવું પડશે અને યોગ કરીને હું કહી શકીશ 8 થી ઇન્ફાઇનાઇટ. ચાલો, પણ અહીં એ ધન વાસ્તવિક સંખ્યા હોય તમે ખાલી એ બિલોંગ્સ ટુ 8 થી ઇન્ફાઇનાઇટ જ લઈ શકશો. હવે બોલો આનો અર્થ ગુજરાતી ભાષામાં શું સમજ પડે કે જો a ની વેલ્યુ 8 અથવા 8 થી વધારે છે તો ન્યૂનતમ કિંમત કઈ હશે? તો ઇમ્પ્લાઇઝ a ની ન્યૂનતમ ધન કિંમત કમ્પલસરી કઈ હશે ભાઈ? તો કે 8 જ હશે ને. ઓકે, આ મુદ્દો બધાને ક્લિયર થયો હોય. બરાબર. હવે જો આ પ્યોર દ્વિઘાત સમીકરણ અને ઇનઇક્વાલિટીના કોન્સેપ્ટનો દાખલો છે અને હું એક વસ્તુ ધ્યાનથી કહી દઉં, સાંભળજો. આ દાખલો JEE 2019 માં પૂછાયો છે. આની પહેલા પણ જે દાખલો કર્યો તે પણ JEE 2019 માં પૂછાયેલો દાખલો છે. કઈ ડેટ છે તે મને ખ્યાલ નથી અત્યારે, પણ JEE 2019 ની પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે. અને મેં તમને ઓલરેડી કીધું છે કે JEE ની અંદર દ્વિઘાત સમીકરણના કોન્સેપ્ટના દાખલા આવે છે. હવે તમે આ દાખલાને તમારી NCERT ની ટેક્સ્ટબુકના એક પણ ચેપ્ટરમાં જોશો નહીં. કેમ? કારણ કે આખો કોન્સેપ્ટ જ ક્વોડ્રેટિક ઇક્વેશન છે. બીજી કોઈ પણ થિયરી કે બીજો કોઈ કોન્સેપ્ટ કે જે NCERT ના ટેક્સ્ટબુકના દાખલા છે 11 12 સાયન્સના, ઇવન ગુજરાત બોર્ડના, એનો યુટિલાઇઝ આમાં થતો નથી. અપાર્ટ ફ્રોમ ઇનઇક્વાલિટી, આજે તમે અસમતા સોલ્વ કરી, એ અસમતા માટે તમારી પાસે ચેપ્ટર નંબર 6, ચેપ્ટરનું નામ જ એવું છે સુરેખ અસમતા, એનો તમે ઉપયોગ કરશો. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ તમને ખ્યાલ આવ્યો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જાઉં. જોજો, નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે P અને Q જે છે એ R માંથી બિલોંગ કરે છે. 2 - √3 is a root of the quadratic equation x² plus px plus q બરાબર 0 નું એક બીજ -2 √3 હોય તો તમારે એક સમીકરણ શોધવું છે. બરાબર. હવે જો હું એક સિમ્પલ રૂલ કહી દઉં ભાઈ. હા, જ્યારે દ્વિઘાત સમીકરણના બીજ અસમય પ્રકારના હશે તો એ હંમેશા એકબીજાના અનુબદ્ધ હશે. કમ્પલસરી. ફરીથી બોલું છું કે જ્યારે દ્વિઘાત સમીકરણના બીજ, ફરીથી બોલું છું, દ્વિઘાત સમીકરણના બીજ અસમય પ્રકારના હશે તો એ બંને બીજ એકબીજાના અનુબદ્ધ હશે. એટલે બાય ડિફોલ્ટ અહીંયા જો એક બીજ 2 - √3 છે તો કમ્પલસરી બીજું બીજ 2 + √3 થાય જ. આ કુદરતનો નિયમ છે ભાઈ, આ ક્યારે પણ બદલી શકાશે નહીં. એટલે હું અહીંયા નોંધ તરીકે બી લખી દઉં એટલે તમને કામ લાગે કે જો દ્વિઘાત સમીકરણના બીજ અસમય પ્રકારના હોય તો બંને બીજ એકબીજાના અનુબદ્ધ હશે. એટલે કે જો h +√k તથા h - √k પ્રકારના હોય. આ નોંધ યાદ રાખવાની ભાઈ તમારે. બોલો, તો હવે તમને બે બીજ મળી ગયા ભાઈ. તો આપણને બધાને જ ખબર છે કે બીજનો સરવાળો 2 - √3 + 2 + √3
બીજનો સરવાળો એટલે p પ્લસ સોરી બીજનો સરવાળો એટલે a બાય b માઇનસ b બાય a એટલે માઇનસ p થશે ભાઈ. તો બોલો આ √3 કેન્સલ એટલે p ની કિંમત થઈ જશે -4 તથા બીજનો ગુણાકાર બરાબર c બાય a. તો ઇમ્પ્લાઇઝ 4 - 3 બરાબર q. તો q ની કિંમત 1 આવી ગઈ ભાઈ. તો હવે તમારા જે 4 ઓપ્શન છે એમાં કિંમત મૂકીને ચેક કરી લો કે p બરાબર -4 અને q બરાબર -1 હોય એવું કયા ઓપ્શન વડે સમાધાન થાય છે. તો ચાલો ઓપ્શન એ વિચારીએ. બોલો ઓપ્શન એ માં q ની કિંમત 1, તો 1 + 4 ગુણ્યા -4 + 14, તો આ તો 1 - 16 + 14 થઈ જશે એટલે -1 આવશે which is not 0. ચાલો બી ઓપ્શન વિચારીએ. p² એટલે 16 -4 વત્તા ગુણ્યા 1 અને -12, તો 16 - 4 -12, તો આ જવાબ 0 થઈ ગયો. અત્યારે એક આ પોસિબિલિટી આવે છે આપણી પાસે ભાઈ. ચાલો સી ઓપ્શન વિચારી. q² એટલે 1 -4 × -4 -16, તો આ 1 + 16 -16 એટલે 1 થશે which is not 0. અને ડી ઓપ્શન વિચારીએ તો p² એટલે 16 -4 × 1 અને +12, તો 16 - 4 + 12, તો 24 which is not 0. એનો મીનિંગ કે બી ઇઝ યોર આન્સર. આ તમારો જવાબ થઈ જશે. બોલો સમજમાં આવશે ભાઈ. પણ હવે આમાં પણ જે અગત્યનો મુદ્દો છે તે શું ધ્યાન રાખશો, તમને તમારા મગજમાં જે મેં પોઈન્ટ પેલો બ્રેકેટમાં લખ્યો છે એ તમારા મગજમાં 100% ફિટ થવો જોઈએ. શું ફિટ થવું જોઈએ કે જો દ્વિઘાત સમીકરણના બીજ અસમય પ્રકારના છે તો એ બંને બીજ એકબીજાના અનુબદ્ધ પ્રકારના હશે. એટલે કે h + √k, તો બીજું બીજ કમ્પલસરી h - √k પ્રકારનું જ હશે. ઓકે ચાલો. ઓકે તો આ સેશનમાં આટલું જ આપણે રાખીએ. નેક્સ્ટ સેશનમાં આપણે આના સિવાય બીજા થોડા ઘણા ક્વેશ્ચન્સ જોઈશું, રાઈટ. અને ટ્રાય કરીએ કે પ્રીવિયસ યર્સમાં જે પણ ક્વેશ્ચન્સ આવ્યા હોય કે જે ક્વોડ્રેટિક ઇક્વેશન્સને રિલેટેડ હોય એને આપણે સોલ્વ કરીએ. ઓકે સો હોપ કે આ સેશન તમને સમજમાં આવ્યું હોય. જો સમજમાં આવ્યું હોય અને તમને એવું લાગતું હોય કે આ યુઝફુલ છે વધારે JEE પોઈન્ટ ઓફ વ્યૂ, તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, પણ આનું બેનિફિટ મળી શકે. ઓકે ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અથવા કોન્ટેક્ટ નંબર પણ છે જ. ઓકે સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ ફોર ધીસ સેશન.